સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ગાંધીના ગરવા ગુજરાતમાં કાગળ પર જ દારૂબંધીની પોકળ વાતો। વ્યસ્ત નેશનલ હાઈવે પર ભરી બપોરે મધશાલા ખોલીને બેઠેલા બુટલેગરો સામે બનાસકાંઠા પોલીસ લાચાર। ડીસાના રાણપુર રોડ પર કાળમુખા વાહનનો આતંક। પિકઅપ ડાલાની ટક્કરે એક્ટિવા સવાર યુવતીનું કરુણ મોત નીપજતા ઠક્કર પરિવારનો માળો વિખેરાયો। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ત્રિવેણી સંગમ બેઠક। પ્રી મોન્સૂન પ્લાનિંગ અને જનહિતના પ્રશ્નોના નિકાલ માટે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ અધિકારીઓનો લીધો ક્લાસ। મગરાવા ગામમાં ભક્તિ સાથે શ્રમદાનનો અનોખો ત્રિવેણી સંગમ। અધિક માસમાં પરંપરા જાળવવા ધૂમધકતા તાપમાં તળાવ ઊંડું કરતી નારી શક્તિ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં કહેવાતી દારૂબંધીની પોલ ખોલતો અને બનાસકાંઠા પોલીસની ઊંઘ ઉડાડી દે તેવો સનસનાટીપૂર્ણ અહેવાલ સામે આવ્યો છે, જેમાં ડીસા પાલનપુર હાઈવે પર કલ્યાણપુરા પાટિયા નજીક ભરી બપોરે સરેઆમ ફ્રીઝર મૂકીને દારૂ અને બિયર વેચવાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે। આ હાઈવે પરથી રોજ હજારો વાહનો અને ખુદ એલસીબી પોલીસ પસાર થતી હોવા છતાં આ અડ્ડો કોની મહેરબાનીથી અને કયા સેટિંગથી ચાલી રહ્યો છે તેવો એક મોટો સવાલ બની ગયો છે। ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે। ડ્રાય સ્ટેટ એટલે કે ત્યાં દારૂબંધી હોય અને આ દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી હોય છે સ્થાનિક પોલીસની, એટલે કે આપણા જિલ્લામાં બનાસકાંઠા પોલીસની। પરંતુ આજે બીકે ન્યૂઝ ચેનલ એવા દાવા સાથે અહેવાલ રજૂ કરી રહી છે કે આ ફરજ નિભાવવામાં બનાસકાંઠા પોલીસ નિષ્ફળ સાબિત થઈ રહી છે। ડીસા પાલનપુર હાઈવે પર જાહેરમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। એટલું જ નહીં, આ શખ્સ અહીં આવતા દારૂ પીનારાઓને ત્યાં બેસી અને દારૂ પીવાની વ્યવસ્થા પણ કરી આપી રહ્યો છે। દિવસ રાત ટ્રાફિકથી ધમધમતા આ નેશનલ હાઈવે પર ચાલતો દારૂનો આ અડ્ડો પોલીસની નજરથી કેમ બાકી રહી ગયો છે તે પણ એક વિચારવા લાયક છે। આ અડ્ડો ચાલી રહ્યો છે તો તેની પાછળ જવાબદાર કોણ છે અને કોની નિષ્કાળજી છે એ દર્શકો પણ સમજી શકે છે। બીકે ન્યૂઝ ચેનલ આજે જે દર્શકોને દ્રશ્યો બતાવશે તેનાથી બનાસકાંઠા પોલીસ ચોક્કસથી શરમથી પોતાનું માથું ઝુકાવશે। જુઓ ડ્રાય સ્ટેટ ગુજરાતનો જીવતો જાગતો પુરાવો। જ્યાં નેશનલ હાઈવે પર ખુલ્લેઆમ ટેબલ ફ્રીઝર નાખીને વેચાઈ રહ્યો છે દારૂ। ક્યાંથી બનાસકાંઠા પોલીસની કડકાઈ। શું આ બુટલેગર સાચે જ હિંમતવાળો છે કે પછી ખાખી જ અંદરથી નબળી પડી ગઈ છે? ખાખીના નાક નીચે ખુલ્લેઆમ મધશાલા। ટીવી સ્ક્રીન પર અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ને, એ કોઈ રાજસ્થાન, ગોવા કે મહારાષ્ટ્રના નથી સાહેબ।
આ દ્રશ્યો છે મહાત્મા ગાંધીના ગુજરાતના, જ્યાં કાગળ પર તો સંપૂર્ણ દારૂબંધી છે, પણ ગલીએ ખૂંચે અને હવે તો નેશનલ હાઈવે પર પણ દારૂનો જથ્થો જોઈએ એટલો અને જોઈએ ત્યારે મળી રહે છે. ડીસાથી પાલનપુર જતા હાઈવે પર આવેલા કલ્યાણપુરા ગામ નજીકનો આ નજારો આંખો ફાડીને જોઈ લો. એક શખ્સ જાહેર માર્ગ પર આખું ફ્રીઝર ગોઠવીને બેઠો છે. જાણે આઈસ્ક્રીમ વેચતો હોય એમ ઠંડી ઠંડી દારૂ અને બિયરની બોટલો કાઢીને લોકોને આપી રહ્યો છે, અને બંધાણીઓ પણ કોઈનોય ડર વગર લાઈન લગાવીને ખરીદી રહ્યા છે. આ ખેલ કોઈ અંધારા ખૂણામાં કે રાતના અંધકારમાં નથી ચાલી રહ્યો, ધોળા દિવસે ધમધમતા નેશનલ હાઈવે પર ચાલી રહ્યો છે. આ દ્રશ્યો જોઈને તો સામાન્ય માણસને પણ ખબર પડી જાય કે આમાં પોલીસની મહેરબાની કેટલી અપરંપાર હશે. આપણી બનાસકાંઠા પોલીસ વડી રોજ સાંજે પ્રેસ નોટ જાહેર કરીને વાહવાહી લૂંટતી હોય છે કે માનનીય જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ દારૂની બદીને નેસ્તો નાબૂદ કરવા માટે સક્રિય બનીને એલસીબીએ આટલો જથ્થો ઝડપ્યો. પણ સાહેબ, જરા એ તો કહો કે તમારા જ નાક નીચે જાહેર હાઈવે પર ચાલતો આ અડ્ડો તમારી બાજ નજરમાં કેમ ના આવ્યો? શું તમારી નજર નબળી છે, તમારા બાતમીદારો ઊંઘી ગયા છે, કે પછી બુટલેગરો સાથે એવું ભારેખમ સેટિંગ છે કે ત્યાંથી નીકળતી વખતે પોલીસ પોતાની આંખો પર પટ્ટી બાંધી લે છે? નવાઈની વાત તો એ છે કે આ બુટલેગર અહીં માત્ર દારૂ વેચતો નથી, પણ પીવા આવતા શોખીનો માટે ત્યાં જ બેસીને મહેફિલ માણવાની આખી વ્યવસ્થા પણ કરી આપે છે. હવે સવાલ એ થાય કે આ બુટલેગરમાં આટલી છાતીફાટ હિંમત આવી ક્યાંથી? શું એ કોઈ મોટો તોપચંદ છે કે પછી આપણી બનાસકાંઠા પોલીસ સાવ લાચાર અને કમજોર બની ગઈ છે? જો તમે બનાસકાંઠાના પોલીસ સ્ટેશનોની એફઆઈઆર તપાસો ને તો રોજ તમને એક સરખી જ સ્ક્રિપ્ટ જોવા મળશે. 80 રૂપિયાના દેશી દારૂના પોટલા સાથે એક શખ્સ પકડાયો, નશાની હાલતમાં લથડિયા ખાતો એક મજૂર ઝડપાયો, દારૂ પીને ગાળો બોલતા શખ્સની ધરપકડ થઈ. વાહ ભાઈ વાહ! નાના મોટા પીધેલોને પકડીને સિંઘમ બની જતી પોલીસને આખો દિવસ હજારો વાહનોથી ધમધમતા હાઈવે પર આખી મધશાલા ખુલીને બેઠી છે એ દેખાતી નથી. કાં તો તમારી આંખો કમજોર છે, કાં તો તમારા આશીર્વાદ એ બુટલેગરના માથા પર સાક્ષાત ઉતરેલા છે. એક તરફ ગુજરાતના ગૃહમંત્રી વિધાનસભામાં અને સ્ટેજ પરથી દારૂબંધીના કડક અમલની મોટી મોટી ગુલબાંગો ફૂંકે છે, અને બીજી તરફ તેમના જ રાજ્યમાં કાયદાના લીરે લીરા ઉડાડતા આવા દ્રશ્યો સરેઆમ સામે આવે છે. ડીસા પાલનપુર હાઈવે પરથી બનાસકાંઠા એલસીબીની ગાડીઓ દિવસમાં 10 વાર સાયરનો વગાડતી પસાર થતી હશે, છતાં આ અડ્ડો એમની નજરે ન ચડ્યો એ કોઈ ચમત્કારથી ઓછું નથી. અને હા, આ તો એક જ અડ્ડો અમારા દ્વારા વિડીયો મોકલીને ખુલ્લો પાડ્યો છે. બાકી હાઈવે પર આવા કેટલાય અડ્ડા ધમધમી રહ્યા છે, જેની જાણ મીડિયાએ વારંવાર પોલીસને કરી છે, પણ પોલીસ તો જાણે કાનમાં તેલ નાખીને બેઠી છે. જ્યારે પૂછો ત્યારે એક જ રાગ આલાપવામાં આવે છે કે આ હદ અમારા પોલીસ સ્ટેશનની નથી આવતી, એ તો પેલા સ્ટેશનમાં જાય છે. અરે સાહેબ, હદ ગમે તેની હોય, એ આવે છે તો બનાસકાંઠા જિલ્લામાં જ ને, આવે છે તો ડ્રાય સ્ટેટ ગુજરાતમાં જ ને, તો પછી આ આનાકાની અને ઢીલાશ શા માટે? જ્યારે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સાહેબ બનાસકાંઠામાં નવા આવ્યા ને ત્યારે એમની કડકાઈ જોઈને બુટલેગરો ફફડી ગયા હતા. આખા જિલ્લામાં દારૂનું વેચાણ બંધ થઈ ગયું હતું અને પ્રજા પણ વાહવા કરતી હતી. પણ એ તો પેલી કહેવત જેવું થયું કે નવા ફોજદારની કડકાઈ 4 દિવસ. થોડો સમય થયો ન થયો ત્યાં તો એસપી સાહેબ પણ અચાનક શાંત થઈ ગયા, અને હવે પરિણામ એ આવ્યું છે કે પહેલાં કરતાં પણ બમણા જોરથી અને ખુલ્લેઆમ દારૂ વેચાવાનું શરૂ થઈ ગયું છે. તો સવાલ એ થાય કે એસપી સાહેબ, જ્યારે તમે નવા આવ્યા ત્યારે એ બધી કડકાઈ માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના તાઇફા હતા? જો દારૂ પ્રત્યે તમારી ઝીરો ટોલરન્સની નીતિ સાચી અને પ્રામાણિક હતી તો થોડા જ મહિનામાં એ નીતિ કેમ ઠંડી પડી ગઈ? આ ઢીલાશ તમારા જેવા સુપર ક્લાસ 1 અને મોબાદાર અધિકારીની છબી પર કાળો ડાઘ લગાડી રહી છે. આ અહેવાલ અને લાઈવ વિડીયો પુરાવા બનાસકાંઠા પોલીસની આબરૂના ધજાગરા ઉડાડવા માટે પૂરતા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના શિરે જવાબદારી છે એ જ ખાખી આજે બુટલેગરોના ચરણોમાં નતમસ્તક થઈ ગઈ હોય તેવું આ ચિત્ર અત્યંત શર્મજનક છે. શરૂઆતમાં સપાટો બોલાવવા માટે જાણીતા બનેલા એસપી પ્રશાંત સુંબે માટે આ સમાચાર એક આકરો પડકાર છે. હવે જોવાનું એ રહે છે કે આ સરેઆમ ચાલતા કાળા કારોબારના દ્રશ્યો જોયા પછી પણ એસપી સાહેબ એ વિસ્તારના થાનેદાર અને જવાબદાર એલસીબી અધિકારીઓ સામે કોઈ કડક શિક્ષાત્મક પગલાં ભરે છે કે પછી અગાઉની જેમ જ ચૂપકીદી સાધીને એ સાબિત કરી દેશે કે હાઈવે પર ચાલતી આ ગેરકાયદેસર મધશાલા પાછળ ખુદ તંત્રના છુપા આશીર્વાદ રહેલા છે. બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની બનાસકાંઠા જિલ્લામાં નિમણૂક થયા બાદ બનાસકાંઠા જિલ્લામાં દારૂ સદંતર બંધ થઈ ગયો હતો, અને તેની પાછળનું મુખ્ય કારણ હતું તેમની નીતિ, તેમની ઈચ્છા અને તેમનો ઉત્સાહ. ખરેખર તે સમયે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની કામગીરીના જિલ્લાની જનતા પણ વખાણ કરતી હતી.
પરંતુ સમય જતાં તેમનો આ ઉત્સાહ, તેમની નીતિ અને તેમની આ ઈચ્છા બરફની જેમ ઠરી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જે રીતે ડીસા પાલનપુર હાઈવે પર ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે તે બનાસકાંઠા જિલ્લા પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે બનાસકાંઠા પોલીસ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા દર્શાવવામાં આવેલા આ અહેવાલ બાદ સ્થાનિક લાગતા વાળતા પોલીસ અધિકારીઓ સામે શું કાર્યવાહી કરે છે. શું તેમની સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે કે પછી જેસે થેની સ્થિતિ જાળવી રાખી તંત્રના ખુદના છુપા આશીર્વાદ આ તત્વો ઉપર છે તેવું સાબિત કરશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચિત્રાસણી ગામ નજીક હાઈવે પર ફિલ્મી ઢબે નાકાબંધી કરીને એક ઓટો રિક્ષામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રિક્ષામાં ખાસ ગુપ્ત ખાનું બનાવીને સુરેન્દ્રનગર તરફ લઈ જવાતો રૂપિયા 1.6 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે એક રીઢા ડ્રાઈવરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમને એક મોટી સફળતા હાથ લાગી છે. ચિત્રાસણી ગામ નજીકથી પસાર થતી એક ઓટો રિક્ષાને રોકીને જ્યારે પોલીસે તલાશી લીધી ત્યારે રિક્ષાની અંદર પેસેન્જર બેસે તે ભાગમાં બનાવેલું એક રહસ્યમય ગુપ્ત ખાનું જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બુટલેગરો દ્વારા કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે રિક્ષામાં ખાસ સ્પેસ તૈયાર કરવામાં આવી હતી, જેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી કુલ 264 બોટલો મળી આવી હતી. પોલીસે આ તમામ બોટલો, જેની કિંમત 56,112 રૂપિયા આંકવામાં આવી છે, તે દારૂનો જથ્થો અને હેરાફેરીમાં વપરાયેલી ઓટો રિક્ષા મળીને કુલ 1,06,612 રૂપિયાનો મુદ્દામાલ ઘટના સ્થળેથી જપ્ત કરી લીધો છે. આ સમગ્ર ઓપરેશનની વિગત એવી છે કે બનાસકાંઠા એલસીબીની ટીમને એક ચોક્કસ અને મજબૂત બાતમી મળી હતી કે એક શાતિર બુટલેગર રિક્ષાની અંદર વિદેશી દારૂ છુપાવીને પાલનપુર હાઈવે માર્ગે થઈને છેક સુરેન્દ્રનગર તરફ જવાનો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે સહેજ પણ સમય બગાડ્યા વિના પાલનપુર તરફ જતા રોડ પર આવેલી તિરંગા હોટલની સામે અને જસપુરિયા નાળાની બિલકુલ બાજુમાં હાઈવે પર કડક નાકાબંધી ગોઠવી દીધી હતી. વોચ દરમિયાન બાતમીવાળી રિક્ષા ત્યાંથી પસાર થતાં જ પોલીસે તેને ચારે તરફથી ઘેરીને રોકી લીધી હતી અને તપાસ કરતા દારૂનો આખો જથ્થો પકડાઈ ગયો હતો. પોલીસે રિક્ષા ચલાવતા આરોપી અશરફભાઈ રહીમભાઈ ખલીફા, ઉંમર 39 વર્ષ, રહે મોટા પીરની દરગાહ પાસે રતનપર, સુરેન્દ્રનગર ને કસ્ટડીમાં લઈ લીધો છે અને આ મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે. રિક્ષામાં ગુપ્ત ખાનું બનાવીને છેક સુરેન્દ્રનગર સુધી દારૂ પહોંચાડવાનો આ કિમિયો બુટલેગરોના બદલાયેલા પેંતરા અને નેટવર્કની સાક્ષી પૂરે છે. જો કે એલસીબીની સક્રિયતાના કારણે આ મનસૂબો હાઈવે પર જ ધૂળમાં મળી ગયો છે અને ગુનેગાર સલાખવાસ થઈ ગયો છે. હવે પોલીસ માટે મોટો સવાલ એ છે કે આ દારૂનો જથ્થો રિક્ષામાં ક્યાંથી ભરી આપવામાં આવ્યો હતો અને સુરેન્દ્રનગરમાં તે કોને સપ્લાય કરવાનો હતો. આ મુખ્ય સૂત્રધાર સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું. વિશ્વ યોગ દિવસ નિમિત્તે થરાદ ખાતે આગામી 21 જૂને યોજાનારા જિલ્લા કક્ષાના ભવ્ય કાર્યક્રમને લઈને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગરિમામય અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા રૂટ ડાયવર્ઝનનું જાહેરનામું પણ બહાર પાડી દેવાયું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે 21મી જૂને સવારના 6 થી 9 વાગ્યા દરમિયાન સર્કિટ હાઉસ 3 રસ્તા પર જિલ્લા કક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ ભવ્ય આયોજનને પગલે કાયદો, વ્યવસ્થા અને ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર મહેતા દ્વારા એક ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર કાર્યક્રમના દિવસે મધરાતે 12 વાગ્યાથી લઈને બીજા દિવસના બપોરે 12 વાગ્યા સુધી થરાદ શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર માટે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેમાં વાવ તરફથી આવતા તમામ વાહનોને ઢીમા 3 રસ્તા, શિવનગર અને શિવાય હોટેલવાળા માર્ગે ડાયવર્ટ કરાયા છે, જ્યારે બીજી તરફ સાંચોર, ધાનેરા અને ડીસા તરફથી વાવ તરફ જતા વાહનોને ગૌમાતા સર્કલ, મીઠા રોડ, નાગલા પુલ અને કેનાલ રોડવાળા વૈકલ્પિક માર્ગેથી પસાર થવું પડશે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ પણ વાહન ચાલક આ જાહેરનામાના નિયમોનો ભંગ કરશે કે બિનજરૂરી અડચણ ઊભી કરશે તો તેની સામે કાયદાકીય કલમ 131 અને કલમ 223 મુજબ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેથી તમામ નાગરિકોએ તંત્રને સહકાર આપવો અનિવાર્ય રહેશે.
જિલ્લા કક્ષાના આ પ્રતિષ્ઠિત યોગ ઉત્સવમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લેવાના હોવાથી તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાની તમામ તૈયારીઓ આખરી તબક્કામાં છે. થરાદના નાગરિકો અને વાહન ચાલકો આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરે અને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરીને તંત્રને સહયોગ આપે, જેથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કોઈપણ પ્રકારની ટ્રાફિક સમસ્યા વગર સુખરૂપ અને ભવ્ય રીતે સંપન્ન થઈ શકે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસાના રાણપુર રોડ પર કાળમુખા વાહનનો આતંક. પિકઅપ ડાલાની ટક્કરે એક્ટિવા સવાર યુવતીનું કરુણ મોત નીપજતા ઠક્કર પરિવારનો માળો વિખેરાયો. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ત્રિવેણી સંગમ બેઠક. પ્રી મોન્સૂન પ્લાનિંગ અને જનહિતના પ્રશ્નોના નિકાલ માટે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ અધિકારીઓનો લીધો ક્લાસ. મગરાવા ગામમાં ભક્તિ સાથે શ્રમદાનનો અનોખો ત્રિવેણી સંગમ. અધિક માસમાં પરંપરા જાળવવા ધૂમધકતા તાપમાં તળાવ ઊંડું કરતી નારી શક્તિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસાના રાણપુર રોડ પર આજે એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં બેફામ ગતિએ દોડતા અજાણ્યા પિકઅપ ડાલાએ એક્ટિવા સવાર યુવતીને કચડી નાખી છે. સત્યમ કોલ્ડ સ્ટોરેજ નજીક સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે નિર્દોષ યુવતીનું ઘટના સ્થળે જ કાળમુખું મોત નીપજ્યું છે, જેના કારણે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ડીસાના રાણપુર રોડ પર આજે કાયદો અને વ્યવસ્થાની ધજ્જિયા ઉડાડતી અને માનવતાને શર્મસાર કરતી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાણપુર રોડ પર આવેલા સત્યમ કોલ્ડ સ્ટોરેજ પાસેથી જ્યારે એક યુવતી પોતાની એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી, બરાબર એ જ સમયે યમદૂત બનીને આવેલા એક અજાણ્યા પિકઅપ ડાલાના ચાલકે પોતાના વાહનને પૂરપાટ ઝડપે દોડાવીને એક્ટિવાને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક અને કાળજું કંપાવી દેનારો હતો કે ગંભીર રીતે લોહીલુહાણ થયેલી યુવતીએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. આ હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યા બાદ અજાણ્યો વાહન ચાલક સહેજ પણ ઊભો રહ્યા વગર અકસ્માતગ્રસ્ત યુવતીને રસ્તા પર તરફડતી મૂકીને પોતાનું વાહન લઈને કાયરોની જેમ રફુચક્કર થઈ ગયો હતો. આ કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક દીકરી સ્થાનિક ઠક્કર પરિવારની હોવાનું સામે આવ્યું છે. વહાલસોઈ દીકરીના અચાનક મોતના સમાચાર મળતા જ હસતો રમતો ઠક્કર પરિવાર ઘેરા શોકના સાગરમાં ડૂબી ગયો છે અને પરિવારનો માળો એક ઝાટકે વિખેરાઈ ગયો છે. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી, જેથી 108ની ટીમ કોઈપણ સમય બગાડ્યા વિના તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે યુવતીનો જીવ બચી શક્યો ન હતો, જેથી 108ની ટીમ દ્વારા મૃતક યુવતીના દેહને પોસ્ટમોર્ટમ એટલે કે પીએમ અર્થે તાત્કાલિક ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત રોડ પર ટ્રાફિક વ્યવસ્થા થાળે પાડી હતી.
ડીસા ઉત્તર પોલીસે હાલમાં અજાણ્યા પિકઅપ ડાલાના ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાઈવે અને આસપાસના કોલ્ડ સ્ટોરેજ પર લાગેલા સીસીટીવી ફૂટેજને ખંગાળવામાં આવી રહ્યા છે, જેથી કાળમુખા વાહનની ઓળખ કરી તેના બેફામ ચાલકને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી શકાય. ડીસાના રાણપુર રોડ પર સર્જાયેલી આ હૃદયદ્રાવક ઘટના હાઈવે પર બેફામ અને અનિયંત્રિત ગતિએ દોડતા વાહનો પર તંત્રના કંટ્રોલના દાવાઓની પોલ ખોલી રહી છે. એક અજાણ્યા ચાલકની ગંભીર બેદરકારીના કારણે આજે એક પરિવારે પોતાની વહાલસોઈ દીકરી કાયમ માટે ગુમાવી દીધી છે. હવે જોવાનું એ રહે છે કે ડીસા ઉત્તર પોલીસ આ સીસીટીવી ફૂટેજના આધારે ક્યારે એ ગુનેગાર પિકઅપ ડાલાના ફરાર ચાલકને પકડી પાડે છે અને તેને એવી કડક સજા અપાવે છે જેથી ભવિષ્યમાં કોઈ વાહન ચાલક આ રીતે હાઈવે પર કાળ બનીને દોડવાની હિંમત ન કરે. થરાદ ડીસા હાઈવે પર આવેલા 4 રસ્તા ગૌ સર્કલ પાસે આજે કાળઝડું કંપાવી દેનારો ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. ટ્રેક્ટર, બાઇક અને ટ્રક વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરમાં એક આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હાઈવે ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. થરાદ ડીસા નેશનલ હાઈવે પર આવેલા વ્યસ્ત 4 રસ્તા ગૌ સર્કલ પાસે આજે કાયદાના લીરેલીરા ઉડાડતો અને હૃદય હચમચાવી દેતો એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. હાઈવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક, સિમેન્ટની થેલીઓ ભરેલું ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર અને ભયાનક હતી કે સિમેન્ટની થેલીઓ ભરેલું આખું ટ્રેક્ટર રોડ પર જ પલટી મારી ગયું હતું, જ્યારે બાઇક સવાર યુવકો આ વાહનોની અડફેટમાં આવી ગયા હતા. આ કમકમાટીભરી ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે જ લોહીના ખાબોચિયામાં લથપથ હાલતમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર અન્ય 2 વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને કાળમુખો ટ્રક ચાલક પોતાની ટ્રક લઈને ઘટના સ્થળેથી પલાયન થઈ ગયો હતો, જે રોષે ભરાયેલા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ભયાનક અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહન ચાલકોના મોટા ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતને પગલે હાઈવેના મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરાતા થરાદ પોલીસનો કાફલો સમયસૂચકતા વાપરીને તાબોતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સૌથી પહેલા સ્થાનિક લોકોની મદદથી બંને ગંભીર ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ સાથે જ પોલીસે મૃતક યુવકના શવને કબજે લઈ પંચનામું કરી પીએમ એટલે કે પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુમાં ખસેડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. થરાદ 4 રસ્તા ગૌ સર્કલ પાસે સર્જાયેલી આ દુર્ઘટના હાઈવે પર દોડતા ભારે વાહનોની બેફામ ગતિ અને ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘનની સાક્ષી પૂરે છે. આ વ્યસ્ત 4 રસ્તા પર અવારનવાર અકસ્માતો થતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં કે સ્પીડ બ્રેકર મૂકવામાં ન આવતા આજે ફરી એક પરિવારે પોતાનો કમાતો દીકરો ગુમાવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે થરાદ પોલીસ અકસ્માત સર્જીને નિર્દયતાથી ભાગી ગયેલા ટ્રક ચાલકને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે અને હાઈવે પર નિર્દોષ વાહન ચાલકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા કેવા કડક પગલાં લેવામાં આવે છે. થરાદની ઐતિહાસિક થાણા શેરીમાં આવેલા સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાજીના મંદિરે 21મા પાટોત્સવની ભક્તિસભર વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક, રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉપસ્થિત રહીને દર્શન પૂજનનો લાહવો લીધો હતો. આ પાવન અવસરે મંદિર પરિસરમાં એક ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રી જીતુભાઈ તરવાડી, મહેશભાઈ જાની અને મહેકભાઈ દવે સહિતના વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી અને પવિત્ર મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપવામાં આવી હતી. આ મંગલમય યજ્ઞના મુખ્ય યજમાન પદે હરેશભાઈ સોની અને તેમના ધર્મપત્નીએ બેસીને પૂજા અર્ચના સંપન્ન કરી હતી. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ માતાજીની દિવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત તમામ ભક્તો ભાવવિભોર બન્યા હતા અને ત્યારબાદ સૌ શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
માતાજીના આ 21મા પાટોત્સવના પાવન પ્રસંગે થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ દીપકભાઈ ઓઝા, પાલિકાના સદસ્ય નાગજીભાઈ રાજપૂત, જગદીશભાઈ ઓઝા તેમજ જેહાભાઈ હડિયાળ સહિતના અનેક અગ્રણીઓએ ખાસ હાજરી આપીને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને સમગ્ર પંથકની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મહાલક્ષ્મી માતાજીના પાટોત્સવને લઈને સમગ્ર થાણા શેરી વિસ્તાર ભક્તિના રંગે રંગાયો હતો અને દર્શનાર્થે આવેલા ભક્તોના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલા ધાર્મિક કાર્યક્રમો, પંડિતોના પવિત્ર મંત્રોચ્ચાર અને ભક્તોની ભારે ભીડ વચ્ચે આ 21મો પાટોત્સવ થરાદ શહેરમાં આસ્થા અને ઉમંગ સાથે ભવ્ય રીતે સંપન્ન થયો છે. પાલનપુર ખાતે કલેક્ટર કચેરીમાં આજે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક સંપન્ન થઈ છે. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોના ત્વરિત નિકાલ, પ્રી મોન્સૂન પ્લાનિંગ અને વિકાસ કાર્યોની ગતિ વધારવા માટે અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુર ખાતે આજે વહીવટીતંત્રના તમામ ઉચ્ચાધિકારીઓ અને લોકપ્રતિનિધિઓની હાજરીમાં એક હાઈ લેવલ બેઠક યોજાઈ ગઈ. રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પ્રજાના પાયાના પ્રશ્નોને વાચા આપવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ અને વિવિધ વિસ્તારના ધારાસભ્યો દ્વારા સામાન્ય જનતાને સ્પર્શતા અનેક સળગતા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, જેના સંદર્ભે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા જવાબોની ઝીણવટભરી સમીક્ષા કરાઈ હતી. કલેક્ટર સમક્ષ આવેલી વિવિધ રજૂઆતો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી પ્રગતિનો અહેવાલ માંગીને મંત્રીશ્રીએ કાયદાકીય મર્યાદામાં રહીને તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ લાવવા માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ યોગ્ય સંકલન સાધવા સ્પષ્ટ આદેશો આપ્યા હતા. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને બેઠકમાં મોન્સૂન પ્લાનિંગ અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ તળાવોની 100% માપણી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. આ ઉપરાંત દરેક તાલુકામાં જળસંચયના કાર્યોને પ્રાથમિકતા આપવા અને વરસાદના કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં કોઈ અડચણ ન ઊભી થાય તે માટે આગોતરું આયોજન કરવા કડક સૂચના આપી હતી. આ સાથે જ જિલ્લાના યુવાનો માટે ખુશખબર આપતા મંત્રીએ જણાવ્યું કે આગામી સમયમાં દરેક તાલુકા દીઠ એક મોડલ રમતગમત મેદાન વિકસાવવામાં આવશે અને તે માટે અધિકારીઓને અત્યારથી જ યોગ્ય પ્લાનિંગ કરવા કહી દેવાયું છે. નેશનલ હાઈવે, વન વિભાગ અને પાણી પુરવઠા જેવા અગત્યના વિભાગોના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, કાંતિભાઈ ખરાડી, અમૃતજી ઠાકોર તેમજ જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, SP પ્રશાંત સુંબે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરમાં યોજાયેલી આ સંકલન બેઠક જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા અને સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અત્યંત મહત્વની સાબિત થશે. લોકપ્રતિનિધિઓ અને વહીવટી વડાઓ વચ્ચેના આ સંકલનથી ચોમાસાની પૂર્વ તૈયારીઓ અને પ્રજાના પ્રશ્નોના ઉકેલમાં ઝડપ આવશે તેવી આશા સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે મંત્રીશ્રીની કડક સૂચના બાદ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સમયમર્યાદામાં વિકાસ કાર્યો પૂર્ણ કરીને સામાન્ય જનતાને કેટલી ઝડપી રાહત અપાવે છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું મગરાવા ગામમાં ભક્તિ સાથે શ્રમદાનનો અનોખો ત્રિવેણી સંગમ. અધિક માસમાં પરંપરા જાળવવા ધૂમ ધકતા તાપમાં તળાવ ઊંડું કરતી નારી શક્તિ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં પવિત્ર અધિક માસ નિમિત્તે અનોખી ધાર્મિક અને સામાજિક ચેતનાના દર્શન થયા છે, જ્યાં ગ્રામીણ સંસ્કૃતિની વર્ષો જૂની પરંપરાને જીવંત રાખવા માટે ગામની મહિલાઓ ધૂમધકતા તાપમાં પણ નિસ્વાર્થ ભાવે તળાવને ઊંડું કરવા માટે ભગીરથ શ્રમદાન કરી રહી છે. હિન્દુ પંચાંગ અનુસાર દર 3 વર્ષે આવતા પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ મહિનામાં પૂજાપાઠ અને ભક્તિની સાથે સાથે પરમાર્થ માટે કરવામાં આવેલા શ્રમદાનનું એક વિશેષ આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ રહેલું છે. આ પવિત્ર મહિનામાં નિસ્વાર્થ ભાવે કરેલી જનસેવા અક્ષય પુણ્ય આપનારી માનવામાં આવે છે અને આ જ જૂની માન્યતા તથા પરંપરાની સુવાસ આજે પણ આપણા ગ્રામીણ વિસ્તારોમાં અકબંધ જોવા મળી રહી છે. ધાનેરા તાલુકાના મગરાવા ગામના વડીલો અને પૂર્વજોએ વર્ષો પહેલા નક્કી કરેલા સામાજિક રીતરિવાજોને જાળવી રાખવા માટે ગામની દીકરીઓ અને મહિલાઓએ એક પ્રશંસનીય બીડું ઝડપ્યું છે. જૂના જમાનામાં જ્યારે જેસીબી કે અન્ય આધુનિક મશીનરીઓ ન હતી ત્યારે ગામના લોકો ભેગા મળીને પરસ્પર સહયોગથી ગામના મુખ્ય તળાવને ખોદીને ઊંડું કરતા હતા, જેથી ચોમાસા દરમિયાન વરસાદનું મહત્તમ પાણી સંગ્રહિત થઈ શકે. આ સાથે જ તળાવની આજુબાજુ ઉગી નીકળેલી નકામી ઝાડી ઝાંખરાની સાફસફાઈ પણ શ્રમદાનથી કરવામાં આવતી હતી, જેથી તે પાણી ગામના પશુપંખીઓ અને જીવજંતુઓ માટે પીવાલાયક બની રહે. બરાબર એ જ સેવાનું ભગીરથ કાર્ય આજના આધુનિક યુગમાં પણ પૂરા ભક્તિભાવ અને અતૂટ શ્રદ્ધા સાથે મગરાવા ગામમાં થમધમી રહ્યું છે. ગામમાં આવેલા પૌરાણિક મલિનાથ મહાદેવ મંદિરની બિલકુલ નજીક એક વિશાળ તળાવ આવેલું છે, જ્યાં છેલ્લા 10 દિવસથી ગામની 50 કરતાં પણ વધારે મહિલાઓ એકત્રિત થઈને રોજ સવારમાં શ્રમદાન કરવા પહોંચી જાય છે. આ શ્રમદાન અંતર્ગત મહિલાઓ તળાવની માટી ખોદીને તેની ફરતે મજબૂત પાળ બાંધી રહી છે, જેથી પાણીનો બગાડ ન થાય. આ પુણ્યના કામમાં આજની નવી પેઢીની યુવતીઓ પણ હોશે જોડાઈ છે, જે આજના ભૌતિકવાદી યુગમાં પ્રેરણાદાયી ચિત્ર ખડું કરે છે. આ યુવતીઓ અત્યારે સમાજની દરેક સનાતની જનતાને જળ સંચય અને પર્યાવરણની રક્ષા માટે આગળ આવવા અને આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા માટે નમ્ર અપીલ પણ કરી રહી છે. અમારા મગરાવામાં તળાવ ખણવાનું કામ ચાલે છે. અધક માયો વધી એટલે મહિલાઓને ખૂબ વિનંતી છે કે અધક માયો વધી એટલે તળાવમાં તમે પાણી ખોદીને તળાવ ભરો. વરસાદ આવે ને ત્યારે તળાવ ભરાય એની સુવિધા છે. મારી વિનંતી છે કે મહિલાઓને બધી આ કામ કરવું જોઈએ. કેટલી મહિલાઓ અહીંયા આવે તમારે? આ મહિલા કુલ છે લગભગ 50-60 સુધી મહિલા હશે. તો એમને બધાની વિનંતી છે ગામમાં આ તળાવ ખોદવું જોઈએ. કેમ આ તો બહુ ધર્મ છે તળાવ ખોદવાનું. અમારા મગરાવા નિવાસ મન્યાસ બસ થવાની ત્યાં તળાવ છે ને ત્યાં અમે ખોદીએ છીએ. કેટલા દિવસથી કામ ચાલે? કેટલો ટાઈમ? લગભગ થઈ ગયું અઠવાડિયું. કેટલો ટાઈમ હજી ખોદશો એમ? આજે લગભગ મહિનો થઈ જશે. મહિના સુધી અમે તળાવ ખોદીએ. ત્યાં વરસાદ આવે ને ભગવાનની કૃપાથી તો તળાવ ભરી જાય ને તો બધાને આ વિનંતી છે કે આ તળાવ ખોદવું જોઈએ. મગરાવા ગામના આ પૌરાણિક તળાવ અને શિવ મંદિર પરિસરમાં અત્યારે અધિક માસને લઈને માત્ર શ્રમદાન જ નહીં પણ વિશેષ ધાર્મિક ઉત્સવોની પણ ઉજવણી થઈ રહી છે. આખા ગામનું વાતાવરણ અત્યારે ભક્તિમય બની રહ્યું છે અને ગામના મોટા ભાગના લોકો ભૌતિક સુખ સુવિધાઓ અને મોહમાયાનો ત્યાગ કરીને આત્મિક શાંતિ મેળવવા માટે મંદિરે સેવા આપી રહ્યા છે. શ્રમદાન કરતી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મગરાવા ગામના મહિલા સરપંચ વાલીબહેન રબારી સહિત ગામના અન્ય અગ્રણીઓ પણ મેદાનમાં આવ્યા છે. આ આગેવાનો દ્વારા તળાવ પર કામ કરતી મહિલાઓ અને ભક્તો માટે રોજ ભોજન પ્રસાદ તેમજ ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ભક્તિ આંદોલનને વધુ વ્યાપક બનાવવા માટે આજે ગામના આગેવાનો દ્વારા એક મહત્વનું આહ્વાન પણ કરવામાં આવ્યું છે, જેમાં આગામી દિવસોમાં ગામનો દરેક નાગરિક પોતાના ટ્રેક્ટર અને સાધનો લઈને તળાવને વધુ ઊંડું કરવા માટે પોતાનું વ્યક્તિગત યોગદાન આપે તેવી અપીલ કરાઈ છે. આજે અહીંયા મગરાવા ગામે જે મલિનાથ બાપજીનું ઐતિહાસિક પુરાણું એક મંદિર આવેલ છે અને આ મંદિરની બાજુમાં ઐતિહાસિક તળાવ આવેલ છે. આ તળાવની અંદર વર્ષોથી સરકારશ્રીની યોજનાઓ તો ચાલુ છે, પણ હમણાં યોજનાઓ ચાલુ કરી. નરેગા યોજના હોય, કોઈ પણ તળાવની ખોદકામ યોજના હોય, પરંતુ જ્યારે આપણા વડવાઓ હતા ત્યારે જે પણ ગામે ગામ જે તળાવો છે એ તળાવોની અંદર હંમેશા જે અધિક માસ હોય અને લગભગ 3 વર્ષે અધિક માસ આવતો હોય છે
આ અધિક માસમાં ગામની બેંદો દ્વારા એક તગારો નાખે, કોઈ 360 તગારા નાખે, કોઈ 700 તગારા નાખે, અને એ તગારા નાખે તો તળાવનું પણ ઊંડું થાય. અને આજે જે પણ તળાવો છે એ તળાવો ત્યારે જ ખોદેલા છે. આજે અહીંયા મગરાવા ગામની અંદર અધિક માસ દરમિયાન આ પ્રવૃત્તિ ચાલી રહી છે. અને દરેક ગામડે આ પ્રવૃત્તિ ચાલે તો એનું શ્રમદાન કહી શકાય. અને શ્રમદાન થાય તેમાં એ લોકો કસરત પણ થઈ શકે છે અને બધી બાજુ આપણે પણ લાભ થાય, ગામમાં પણ લાભ થઈ શકે. અને અમારા ગામમાં જે હમણાં વર્તમાન સરપંચશ્રી છે વાલીબેન હીરાભાઈ રબારી, ભાઈશ્રી અમારે રબારી સમાજનું ગૌરવ કહી શકાય એવા મહાદેવબા ભગત પૂર્વ સરપંચશ્રી, એમના ધર્મપત્ની શ્રી યજ્ઞાબેન મહાદેવભાઈ રબારી, એમના સુપુત્ર શ્રી જયેશભાઈ મહાદેવભાઈ રબારી, ભાઈ બાબુભાઈ હમીરાભાઈ રબારી, અદાભાઈ ફગલુભાઈ રબારી, રાજાભાઈ નાણાભાઈ રબારી, એમના તરફથી આજે ભોજન રાખ્યું છે. અને હમણાં જ એક બિજલાભાઈ રબારીએ મને સૂચન કર્યું કે એમ ભાઈ આ તળાવ અઠવાડિયા પછી ગામના ટ્રેક્ટરો દ્વારા આ તળાવ ઊંડું કરવામાં આવશે. અને અહીંયા વનીકરણ માટે પણ અગાઉ રજૂઆતો કરી છે, એની ફાઇલ મંજૂર પણ છે અને ફરીથી વનીકરણ પણ થાય તેવી સરકાર પાસે હું અપેક્ષા રાખું છું. મગરાવા ગામની મહિલાઓ અને આગેવાનો દ્વારા શરૂ કરાયેલું આ ભગીરથ કાર્ય સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને ગ્રામીણ વિસ્તારો માટે એક ઉત્કૃષ્ટ અને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડે છે. જો ગુજરાતના દરેક ગામના નાગરિકો સરકાર પર નિર્ભર રહેવાને બદલે પોતાની નૈતિક ફરજ સમજીને આ રીતે જળ સંચય અને શ્રમદાન માટે આગળ આવે તો પ્રકૃતિ, પાણી અને પર્યાવરણની રક્ષા ખૂબ જ સરળતાથી થઈ શકે છે. મગરાવા ગામની નારી શક્તિએ આજે સાબિત કરી દીધું છે કે જ્યારે પરમાર્થના કામ માટે અનેક હાથ એકસાથે ભેગા થાય છે ત્યારે લોક ભાગીદારીથી ગમે તેવું મોટું અને અશક્ય લાગતું કામ પણ ચપટીમાં સફળ થઈ જાય છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીના ગરવા ગુજરાતમાં કાગળ પર જ દારૂબંધીની પોકળ વાતો. વ્યસ્ત નેશનલ હાઈવે પર ભરી બપોરે મધશાલા ખોલીને બેઠેલા બુટલેગરો સામે બનાસકાંઠા પોલીસ લાચાર. ડીસાના રાણપુર રોડ પર કાળમુખા વાહનનો આતંક. પિકઅપ ડાલાની ટક્કરે એક્ટિવા સવાર યુવતીનું કરુણ મોત નીપજતા ઠક્કર પરિવારનો માળો વિખેરાયો. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ત્રિવેણી સંગમ બેઠક. પ્રી મોન્સૂન પ્લાનિંગ અને જનહિતના પ્રશ્નોના નિકાલ માટે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ અધિકારીઓનો લીધો ક્લાસ. મગરાવા ગામમાં ભક્તિ સાથે શ્રમદાનનો અનોખો ત્રિવેણી સંગમ. અધિક માસમાં પરંપરા જાળવવા ધૂમ ધકતા તાપમાં તળાવ ઊંડું કરતી નારી શક્તિ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.